જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું સજાનંદ ગેમ્સમાં. આ વિડીયોમાં આપણે હરિસ્મૃતિ રમત જોઈશું. હરિની સ્મૃતિ સાથે યાદશક્તિ વધારો. આ રમતમાં આવી રીતે એક 5x5નું કોષ્ટક હશે. તમને ખાનાની અંદર જે સજાનંદ ગેમ્સનો લોગો દેખાય છે તેની પાછળ અલગ અલગ શ્રીજી મહારાજની મૂર્તિઓ છે. જે ખેલાડીનો દાવ હશે તે એક દાવની અંદર બે કાર્ડને ટચ અથવા ક્લિક કરીને ફ્લિપ કહેતા કે ખોલી શકશે. જો બંને કાર્ડની અંદર એક સરખી મૂર્તિ હશે તો કાર્ડ ખુલ્લા રહેશે અને તમને એક પોઈન્ટ સ્કોર તરીકે મળશે. બંને મૂર્તિ એક સરખી નહીં હોય તો ફરીથી બંને કાર્ડ ઉલટા થઈ જશે અને તમારે તે મૂર્તિની સ્મૃતિ કહેતા કે યાદ રાખવાની રહેશે, જેથી તમે ગેમમાં આગળ આવનારી મૂર્તિ સાથે જોડી બનાવી શકો. હવે આપણે sajanandgames.com પર જઈશું અને ત્યાં હરિસ્મૃતિ રમતની ઉપર ક્લિક અથવા ટચ કરીશું. આ ગેમ અલગ અલગ મોડમાં રમી શકાય છે, જેના વિશેની ચર્ચા એક અલગ વિડીયોમાં કરવામાં આવેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણે લોકલ ફ્રેન્ડ મોડમાં ગેમ રમીશું. હવે પ્રથમ ખેલાડીનો દાવ છે તો એ બે કાર્ડને ટચ કરીને ખુલ્લા કરે છે, પણ મહારાજની મૂર્તિ એક સરખી ન હોવાથી બંને કાર્ડ ફરીથી બંધ થઈ જાય છે. બીજા ખેલાડીનો દાવ છે અને તે પણ બે કાર્ડ્સ ખુલ્લા કરે છે, પણ એ મૂર્તિની જોડી બનાવવામાં સફળ નથી થતો. પ્રથમ ખેલાડીએ આગળના દાવમાંથી બે મૂર્તિઓને યાદ રાખીને બે કાર્ડ ખુલ્લા કર્યા તો તે મૂર્તિની જોડી બનાવવામાં સફળ થાય છે અને તેને એક પોઈન્ટ મળે છે. હવે આવી રીતે રમત આગળ ચાલ્યા રાખશે અને રમતના અંતે જ્યારે આખું કોષ્ટક મૂર્તિઓની જોડીઓથી ભરાઈ જશે ત્યારે જે ખેલાડીએ સૌથી વધુ મૂર્તિઓની જોડી બનાવી હશે તે વિજેતા બનશે. આ ગેમ પસંદ આવી હોય તો આ વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, આવી સત્સંગલક્ષી ગેમ રમવા માટે sajanandgames.com વેબસાઇટને વિઝિટ કરવાનું ના ભૂલતા. જય સ્વામિનારાયણ.